रूपसे देमाप्ययन् देवान आयुः प्रतिरन्तु जीवसे तान् पूर्वयानि वेदा होमहे वयं भगं मित्रमदितिं दक्षमसरिधम् अर्चामणं वरुणकुं હિરેનભાઈ અને જિગ્નેશ પણ અહીંયા પૂજન કરવા માટે પધારશે. જિગ્નેશ આવ. વાલા ભક્તો, અહીંયા યજમાન શ્રીઓએ પૂજન કર્યું છે. સંહિતા પાઠી બ્રહ્મનિષ્ઠ સંતો પણ સભામાં બિરાજમાન થઈ ચૂક્યા છે. કેટલાય સંતો આવી રહ્યા છે. અહીંયા ઋષિકુમારો પણ આવી ચૂક્યા છે. આરતીની તૈયારી થઈ ચૂકી છે. સ્વયંસેવક ભાઈઓ અહીંયા સ્ટેજ ઉપર પણ આરતી લાવે. સંહિતા પાઠી યજમાનો પુરુષો સંતોની આગળ આરતી ઉતારવા માટે આવી જશે. હલો. આજે જ્યારે છેલ્લો દિવસ, અંતિમ દિવસ આપણા મહાવિષ્ણુ યાગ મહોત્સવનો છે, ત્યારે ફળશ્રુતિ આજે આપણને મળનાર છે. ત્યારે તમામ ભક્તો જ્યાં હોય ત્યાંથી જલ્દી સભા મંડપમાં આવી અને પોતપોતાનું સ્થાન સ્વીકારે. આરતીની પૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. તો ચાલો ભક્તો, ભાવ, પ્રેમ અને ભક્તિ સાથે પ્રાતઃ આરતીમાં. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત કહો નામ ચરણ સરોજ તમારા વંદો કર જોડી, વંદો કર છોડી ચરણે શીશ ધર્યાથી, શરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નરભ્રાતા દ્વિજ કુળ તનો ધારી, પ્રભુ દ્વિજ કુળ તનો ધારી પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નોતમ લીલા કરતા અવિનાશી, કરતા અવિનાશી
से आय अवसर करुणानिधि करुणा बहु के करुणा बहु के मोक्तानंद कहे मोते मोक्तानंद कहे मोते सुगम करे सिद्धि प्रभु जय सद्गुरु स्वामी कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देवाभिवंदनम देवाभिवंदनम आत्माभिवंदनम ભગવાનને આરતી આપી પોતે આરતી લઈ અને દરેક યજમાનો સભામાં ઊભા રહેલ બેસેલ તમામ હરિભક્તોને આરતીના દર્શન કરાવી દેજો. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. વાલા ભક્તો, આજે શ્રીજી મહારાજે જે મહાવિષ્ણુ યાગ કર્યો એને 200 વર્ષ આજના દિવસે પૂરા થાય છે. ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામી એમને દીક્ષા આપી એને આજે 200 વર્ષ પૂર્ણ થાય છે. સુખ સ્વામી જે સહજાનંદ સ્વામીને અર્પણ થયા એને આજે 200 વર્ષ પૂર્ણ થાય છે. જોબન પગી જે મહા લૂંટારો એ લૂંટારામાંથી ભક્ત થયા એને પણ 200 વર્ષ પૂર્ણ થયા છે. એક નહીં એવા અનંત સત્કાર્યો જેને આજે 200 વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે આ 200 વર્ષે આજે મહાવિષ્ણુ યાગની અહીંયા આપણા ડભાણ ગામને આંગણે આજે પૂર્ણાહુતિ થનાર છે. આજે વડતાલથી વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ગાદીવાળા જેઓ પણ આજે પધારવાના છે. ઘણા ઘણા ધામથી મહામુક્તો બ્રહ્મનિષ્ઠ સંતો જ્યારે અહીંયા પધારવાના છે. ઘણા સાંખ્યોગી માતાઓ પણ પધારી ચૂક્યા છે અને આવશે. ત્યારે વાલા ભક્તો, આપણે પણ આ મહોત્સવમાં જેટલો લાભ લેવાય એટલો લઈ લઈએ. ઘણા ઘણા દેશ દેશાંતરથી અહીંયા ભક્તો આવ્યા છે અને આજે પૂનમના પવિત્ર દિવસે આવવાના છે. ત્યારે વાલા ભક્તો, પુનઃ આપણે ઋષિ કુમારોના વેદ મંત્રોથી આજે કથાનો મંગળ પ્રારંભ કરીશું. તો ઋષિ કુમારો પુનઃ વેદ મંત્રો માટે આગળ આવી જાય અને બાકી રહેલ જે રૂચાઓ એનું અહીંયા ગાન કરી અને પછી આપણે કથાનો પ્રારંભ કરીશું. તો ઋષિ કુમારો ઋષિકેશ સુનિલ ભગત લઈને આવ્યા છે. આ ઋષિ કુમારોને ત્યાં સ્વામિનારાયણ આશ્રમમાં રમણ કી રેતી, કેવી રેતી સ્વામી? મુનિ કી રેતી, ત્યાં સરસ આશ્રમ છે. બહુ એક બાજુ ગંગા નદી છે અને એક બાજુ બદ્રીનાથ કેદારનાથ જવાનો મેન રોડ છે અને વચમાં ભગવાન સ્વામિનારાયણનો આ દિવ્ય આશ્રમ છે ગંગા નદીને કિનારે, કે જ્યાં સ્વામિનારાયણ ભગવાન ગયા હતા. જે ભૂમિ ઉપર સ્વામિનારાયણ ભગવાને સ્નાન કરેલું ગંગા નદીમાં, એવી પવિત્ર ગંગા નદીના તટ ઉપર આપણને એમ થાય ગજગજ છાતી ફૂલે આપણી. હો, પરોક્ષના તીર્થ સ્થાનોમાં આપણું તીર્થ સ્થાન હોય ત્યારે એમ થાય કે નહીં, મારા ભગવાને બહુ મોટી કૃપા કરી. જે જગ્યા ઉપર સ્વામિનારાયણ ભગવાન રોકાયા હતા મુનિની રેતીમાં, જ્યાં મહારાજે સ્નાન કર્યું હતું, એવી પવિત્ર જગ્યા જ્યારે આપણા હાથમાં અત્યારે આવી છે ત્યારે બહુ સરસ દિવ્ય આશ્રમ છે. ઘણી મોટી જગ્યા છે, તમામ ત્યાં જઈને રોકાઈ શકે, પરમ શાંતિ થાય એવી જગ્યા છે. રહેવાની સગવડ પણ સુનિલ ભગતે ગુરુ પુરાણી સ્વામી વિષ્ણુ પ્રકાશ દાસજીના આશીર્વાદથી સરસ તૈયાર કરી છે. એટલે ત્યાં જાઓ ત્યારે રોકાજો ક્યારેક, 1-2 દિવસ રહેજો. ભજન ભક્તિનો બહુ આનંદ થશે. ગંગા સ્નાનનું સારામાં સારો કાંઠો ત્યાં છે.
બહુ તાણ નહીં, બહુ ઊંડાણ નહીં, અને બહુ મંદ શીતળ શાંત ત્યાં પાણી છે, તો ત્યાં સ્નાન કરવાની પણ બહુ ઉત્તમ તક હોય છે. ભાગ્ય હોય ત્યારે આ અવસર મળે છે. તો ચાલો ઋષિકુમારોના વેદ મંત્રોથી આપણે કથાનો પ્રારંભ કરીશું. ઋષિકુમારો. વાલા ભક્તો, ઋષિ કુમારોના મંગળમય વેદ મંત્રોથી જ્યારે આજે છેલ્લે દિવસ, અંતિમ દિવસની કથા એનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે વાલા ભક્તો જ્યાં હોય ત્યાંથી તાત્કાલિક મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકીને અહીંયા કથા મંડપમાં આવી જાઓ. આજનો દિવસ બહુ મહત્વનો દિવસ છે. ઘણી બધી સત્સંગી જીવનની કથાઓ બાકી રહી ગઈ છે. વક્તાશ્રીને પણ તાન છે કે મારે આ કથા કહી દેવી છે, આ કથા કહી દેવી છે, આ કથા કહી દેવી છે. ઘણી કથાઓ એવી છે કે જે ગૂઢ રહેલી છે, સત્સંગી જીવન શાસ્ત્રમાં નથી લખાયેલી અને સત્સંગી જીવનની છે. ત્યારે આવી કથાથી આપણે વંચિત ના રહી જઈએ. છેલ્લે દિવસે મહારાજના મહત્વના લીલા ચરિત્રો આવવાના હોય, એમાંય અંતર્ધાન લીલા છે, જે લીલામાં જેને ભગવાનમાં પ્રેમ હોય, જેને આ સ્વામિનારાયણ મારા છે, હું સ્વામિનારાયણનો છું અને એ સ્વામિનારાયણ ભગવાન મને છોડીને જઈ રહ્યા છે.
અમારા દુર્ભાગ્ય કે મહારાજે 49 વર્ષે જ પોતાની મનુષ્ય લીલા સંકેલી લીધી. આજની તારીખમાં એનું તમામ સંતોને, તમામ સત્સંગીઓને દુઃખ છે કે મહારાજ રામ ભગવાનને કેવું પડ્યું કે તમે સૃષ્ટિનો ક્રમ તોડો છો, તમારી આવરદા પૂરી થઈ ગઈ, હવે જાઓ. કૃષ્ણ ભગવાન 125 વર્ષ રહ્યા. મહારાજ તમે હાવ 49 જ વર્ષ રહ્યા. કમસે કમ કળિયુગની આવરદા 100 વર્ષની છે. એટલું તો મહારાજ તમે રહ્યા હોત તો કેટલો વ્યાપ થાત, કેટલો તમારો મહિમા સમજાત, કેટલા આપણા પૂર્વજોને વધારે દર્શન થાત. એનું દુઃખ છે કે ભગવાન 49 વર્ષે જ ચાલ્યા ગયા. અને જેને સ્વામિનારાયણમાં પ્રીતિ છે ને એ આ વક્તા મહોદય શ્રી મહારાજની તિરોધાન લીલા કહેશે ત્યારે ભલભલાને રડવું આવી જાય અને એના એક એક આંસુ અનંત જન્મોના પાપ એનાથી દૂર થશે. તમારા જીવનમાં રહેલા તમામ પાપ આ મહારાજની તિરોધાન લીલાથી ધોવાઈ જશે. ત્યારે વાલા ભક્તો, આવી મધુર કથા જ્યારે થવાની હોય અને એ કથા દ્વારા અનંત જન્મોથી વળગેલા આ જીવાત્માના પાપો એ નાશ થવાના હોય, આવી મધુર કથા સાંભળી અને આપણું હૃદય દ્રવી જતું હોય, ભગવાનમાં વિશેષ ને વિશેષ પ્રીતિ કરનારી આ લીલા છે. ત્યારે તમામ ભક્તો આપણે વક્તા મહોદય શ્રી તરફ મીટ માંડીએ. સ્વામી તિરોધાન લીલા કહેતા કહેતા ખુદ સ્વામી પણ રડી પડતા હોય છે. ત્યારે વાલા ભક્તો, એ મધુર લીલા છે. સ્વામીના ચરણોમાં મારી એ જ પ્રાર્થના કે સ્વામી બીજી કદાચ લીલા ટૂંકાવવાની થાય તો તમામ લીલા ટૂંકાવી અને આ તિરોધાન લીલાને ખૂબ વિસ્તારથી કહેજો. સ્વામી તિરોધાન લીલા દ્વારા તમામ ભક્તોનું અખંડ મન મહારાજમાં રહે એટલા કોન્સ્ટિટ્યુટ કરી અને મહારાજની મૂર્તિમાં જોડી અને સૌને એકાકાર કરજો. સ્વામીને વિનંતી કે જાણે મહારાજ આપણી વચ્ચેથી જ મનુષ્ય લીલા સમાપ્ત કરી અને સ્વયં મહારાજના પાર્થિવ દેહનો આપણે અગ્નિ સંસ્કાર કરવા જતા હોઈએ, આપણે અગ્નિ દાહ આપતા હોઈએ, આપણું હૃદય ખૂબ ખૂબ રુદન કરતું હોય, આપણા હૃદયમાં ભારોભાર દુઃખ હોય કે મહારાજ આજ તમે જઈ રહ્યા છો, મહારાજ આજ તમે અમને છોડીને જઈ રહ્યા છો, અમને તજી તમે ક્યાં જશો, મહારાજ સાથે લેતા જાઓ. આવો હૃદયના તમામ ભક્તોમાં ભાવ થાય. એ ભગવાન આજે આપણને છોડીને જનાર છે, મૂર્તિ સ્વરૂપે જનાર છે. એ મહારાજ આપણા હૃદયમાં દિવ્ય સ્વરૂપે બિરાજશે. ત્યારે પાછો અખંડ આનંદ થશે. ત્યારે વાલા ભક્તો, આજે મહારાજની તિરોધાન લીલા સાંભળવા આપણે સૌ આતુર છીએ. મહારાજની કરુણમાં કરુણ કોઈ લીલા હોય તો એ તિરોધાન લીલા છે, જે આજે શ્રવણ કરીએ ને આપણે પરમ પાવન થઈશું. ત્યારે વક્તા મહોદય શ્રીના ચરણોમાં, પાવન ચરણોમાં આપણે બધા જ પ્રાર્થના કરીએ. સ્વામી બહુ મીઠું બોલે છે, બહુ મધુર બોલે છે. આપણે આટલા બધા આકર્ષિત થતા હોય તો મહારાજ કેટલા રાજી થતા હશે. ત્યારે સ્વામીના ચરણોમાં પુનઃ પુનઃ આપણે પ્રાર્થના કરીએ, વંદન કરીએ, કોટી કોટી સાષ્ટાંગ કરીએ કે સ્વામી ભગવાનના શ્રેષ્ઠ લીલા ચરિત્રોનું અમને શ્રવણ કરાવો. તો પૂજ્ય વક્તા મહોદય શ્રી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળા. જય સ્વામિનારાયણ.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे तस्मै श्री गुरवे नमः। नारायण मुनि भरेली नजरो राखो नारायण मुनि देव रे दर्शन आपो दुखड़ा का नारायण मुनि नारायण मुनि देव रे चरण कमल शीश नमावे वंदन करो महाराज रे चरण कमल शीश नमावे वंदन करो महाराज दया करीने भक्ति देजो दया करीने भक्ति देजो नारायण मुनि देव रे भरेली नजरो राखो नारायण मुनि देव रे दुखियारो तारे द्वारे आवे उभो महाराज रे ओ दुखियारो तारे द्वारे आवे उभो महाराज रे हो आशीष देजो पुर मारे जो आशीष देजो पुर मारे जो नारायण मुनि देव रे नजरो राखो नारायण मुनि देव रे
મહારાજ રે હો કર ભરોસે જીવન નૈયા હાકી રહ્યો મહારાજ રે હો મને સુકાને પાર ઉતારો મને સુકાને પાર ઉતારો નારાયણ મુનિ દેવ ભરે નજરો રાખો નારાયણ મુનિ દેવ રે તમારો કરે વિનંતી સાંભળજો મહારાજ રે